દાંડીકૂચ જેને આજે પૂર્ણ થયા 95 વર્ષ। અંગ્રેજોએ મીઠા પર લાદેલા વેરાના વિરોધમાં મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ સુધી કૂચ કરી હતી। મીઠાના સત્યાગ્રહના નામે ઓળખાતી દાંડીકૂચને 95 વર્ષ પૂર્ણ થતા દાંડીપથ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું। 385 કિલોમીટર લાંબી દાંડી યાત્રાને આત્મસાત કરવા માટે રાજ્યના પ્રવાસન વિભાગે દાંડીપથ પર રેલીનું આયોજન કર્યું, જેમાં અમદાવાદના સાયકલિસ્ટ જોડાયા। આ સાયકલિસ્ટો દાંડી યાત્રામાં મહાત્મા ગાંધીએ દાંડીકૂચ વખતે જ્યાં જ્યાં રોકાણ કર્યું હતું ત્યાં જઈ તેની મુલાકાત કરશે। આજના દિવસે પૂજ્ય બાપુશ્રી ગાંધી આશ્રમથી લઈને છેક દાંડીકૂચ કરી હતી 12 માર્ચથી લઈને 5 એપ્રિલ સુધી। તો આજે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરેલું છે। આખી સર્કિટ છે, એમાં પહેલો પડાવ છે ગાંધી આશ્રમથી લઈ અને અસલાલી સુધી। તો આજે અમે બધા સાયકલિસ્ટ 200 ઉપર સાયકલિસ્ટ અહીંથી આશ્રમથી નીકળી અને અસલાલી સુધી જઈશું। અને સંદેશો એક જ છે, પૂજ્ય બાપુશ્રીએ જે આપ્યો હતો અહિંસા અને સત્યનો જે સંદેશો છે એ સંદેશો છે અમારો। આજે 96મી વર્ષગાંઠ છે દાંડી યાત્રાની, જે ગાંધીજીએ આ 12મી માર્ચે આટલા વર્ષ પહેલાં ત્યાંથી શરૂઆત કરી ગાંધી આશ્રમથી અસલા સુધીનો। એ જ રૂટ ઉપર આજે અમે સાયકલિંગ રાઇડ આયોજન કરી છે ગુજરાત ટુરિઝમના સહયોગથી। અને અમારા ગ્રુપના લગભગ 60થી વધારે સાયકલિસ્ટ આ યાત્રામાં જોડાયા છે। ગાંધીજી જે રસ્તેથી ગયા હતા ગાંધી આશ્રમથી સ્ટાર્ટ કરી આ ગુજરાત વિદ્યાપીઠ, ત્યાંથી કૌસ્તરબાશ્રમ, ત્યાંથી પારડીથી જમાલપુર થઈ અને અસલાલી, એ રૂટ ઉપર આજે અમે રાઇડ કરશું।